તો ગાઈસ અમારા 9 નંબર આવી જશે અમારા ઘરે જવો હવે હજી તો મારી મમ્મી કરે છે ને હજી મારે હજી અંદર મોઢે લગાડું કેલો હવે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેવાનું છે છોકરી છે કે છોકરો છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ અમે જઈ દવાખાને અમારા જેઠના છોકરાને વહુને લઈ ગયેલા છે દવાખાને એમ જઈએ છીએ હું નાનું થાય હું એમ કઈ ખબર નથી નાનું છોડીને થાય છોકરો નાનો થાય એ તમને આવે પછી ખબર પડશે અત્યારે કેટલા વાગ્યા કહો સાંજના 8 વાગે છે ફૂલ અંધારું છે જો હે ને એવું છે તો મારા મમ્મી જાય છે દવાખાને જાય છે મારા મોટા બાયરે જાય છે અત્યારે ને અમારા ભાઈની બે ગયેલા છે ને આનો ભાઈ કા બે નાવાન છે અમારા રાજુભાઈ છે એના ઘરના ને લઈ ગયેલા છે દવાખાને ને આના પપ્પા આના મમ્મી કા નહીં આવો બા તમે પાછા હે બા સવાર નહીં આવો અત્યારે થોડા આવશો દવાખાને કરશા સદભાવના આશા ભાભી હે એને લઈ ગયેલા એટલે બેબી આવવાનું છે એટલે હા તો અમારા ભાઈ બેસી ગયા છે જમવા શું છે જમવાનું ગાંઠિયા દે ખડુસમાન વડીનું શાક છે સાય છે ને રોટલા ને ભાઈ બેસી ગયા જમવા જો એવું છે ને મમ્મીની તો ગયેલા છે હવે આમ કાં ખબર કરશા સદભાવના એવું છે તું જાશો કે હા શું ભાઈ કેતન તું જા કેટલું માણા વટે આમ તો જોવા હજી અડધી રાતે હતી કેમ પણ અમારા અડધી રાતનો અમારા ગામનો નજારો જોવા અત્યારે ફૂલ લેટ ને થતી અડધા કલાક આમાં છે ને ઓલાઈ ગયેલા હે એવું છે આપણે આ છે ને હાજે બ્લોગ ઉતાર્યો પહેલી વાર બોલો એવું છે બધા ઊભા છે જો આ બેબીના કાકા છે હગા કાકા બેબીના કાકાનું કોઈ મોઢું લબડી ગયું તું બેબીના ભાઈ હા બેબીનો ભાઈ છે આ બેબીના કાકા છે આ બેબીના ગઢામાં તો એના આ છે બેબીના મોટા બા તમે બેબીના મોટા બા ને એને મોટા બા ન થાય ને તો શું થાય ખાલી બા છો તમે ખાલી બા એવું છે એના બાપાના કાકી તેના છોકરા શું થાય બા એવું છે ગાઈસ હું બેબી ની શું થાવ હા ગાઈસ હું બેબી ની ફૂઈ થાવાની છું જો હવે ઈકો લઈને જાય છે બધા જો જાય મારા મમ્મી ને બધા જાય છે જો એ આવજો બાય બાય એ સવારે વેલા બધા ખુશખબરી આપજો તો ગયા છે ને કેતનભાઈ એ ઓલું કરવાનું છે વેલકમ કરવાનું છે વેલકમ હે મુझे कुछ नहीं पता એમની હેરખું કે નહીં તારા ના કરવાનું તો તારા તૈયારી તો અમે કરશું ક્યાં સોચ રહે બે તો ગાઈસ સવારે આપણે કરશું ડેકોરેશન અમારા ભાઈની ઘરે એટલે કે આ ભાઈની ઘરે ડેકોરેશન કરવાનું છે મંદિર તો અહીંથી કઈ દેખાય નહીં ન કરે કઈક દેખાડી દે બાલાજી ખાવાય તો બાલાજી હે બાલાજી નથી એ ભાઈ સવારે અમારા આ ભાઈ મોઢું મીઠું કરાવશે જ તેને હા એવું હે તો સવારે આપણે હવે શું કરીએ ને એ સવારે ખબર પડે અત્યારે તો સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો મારા મમ્મી છે ને સવારે આપણે સાંજે વ્લોગ ઉતાર્યો હો અને અત્યારે આપણે પાછા સાંજે મૂકી દીધો ને અત્યારે આપણે પાછા શરૂ કર્યો છે અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો હવે છે ને આપણે બેબી નાનું થઈ ગયું છે તો વિડીયોમાં ખાસ કરીને બના રહેજો ને આપણે જઈશું ઘેરે હજી આવ્યા નથી સાંજે કા બપોરે રજા થાય તો ગાઈસ રજા થઈ ગઈ છે હમણાં છે ને બેબીને બધા આવતા જ છે આપણે છે ને ના જવાનું હોય ડેકોરેશન કરવા તો વિડીયોમાં બના રહેજો પેંડો ખાવા હજી તો આવ્યા નહીં પેલા પેંડા ખાવે બોલો તો આપણે છે ને કરીશું ડેકોરેશન જવો આવું બધું ડેકોરેશન કરીશી તો સને હજી તો આ રૂમાલ ગોચી છે આ રૂમાલ નો હાલે એ હે ના બ્લેક હો ગયા इसलिए नहीं चलेगा તો અહીંયા જો આવી ગયો છે નવો રૂમાલ મારા મમ્મી લાવ્યા હા ઠીક હે સારું લ્યો તમે કહો એમ બસ
વિડીયો ઉતાર આંગળી આડી હે કેમેરા આડી આપણે છે ને એક ભંડારું કર્યું છે આવું આમાં છે ને રૂમાલ નાખ્યો હેઠે હેરફો રહેતો ને કકડ એમ થઈ જાય કાંઈ વાંધો નહીં હાલ છે તે આમાં સાર પછી આપણે નકલી ફૂલડા અસલી ફૂલડા ને બધા નાખાશે અને હજી છે ને ઘણા બધા એવા ગુંડાળા કરવાની ફ્લેટ ઘરમાં કુકરડા નહીં તો વિડીયોમાં ખાસ કરીને બનાવી કેટલું આપણે બનાવી જોજો તમે વિડીયોમાં લાગે આ ખોટા ફૂલડા છે એને બાકી હાસા હોય જવાથી જોવાય એવું છે આપણે ખોટા ફૂલડામાં કામ બગાડી દઈએ હા જવા હવે તો જાય છે આમ કુંડાળામાં શરૂ છે કામ બધું કાં એક ગુંડાળું બીનું આ બીજું ગુંડાળું કેમ પણ અંદર તો કાંઈ નહીં કહું આમ જો હે ને હજી મારા મમ્મી બનાવે છે જોવા પણ હું બનાવું છું પાછી કેટલો સામાન લાવેલા છે આમ તો જો કેમ પણ ગાય જવાય હે ને હજી તો મારી મમ્મી કરે છે ને હજી મારે હજી અંદર બાકી છે હજી બહાર હજી કર્યું છે જો હજી અડધું બાકી હો આમાં હા હજી તો બાકી હો હજી ઓલું બાકી છે દાદી ઓલા બસ કેવા લાગે કોમેન્ટ બધાય કરજો કે આ કેવું બનાવ્યું છે ને આની માથે ફૂલડા નાખવાના કલરિંગ ના આપણે આ ફૂલડા નાખવાના આ બધા નાખવાના છે એમાં તો વિડીયોમાં બને રહેજો કેમ કઈ જોઈ રાખજો જાઓ ઘરમાં કેમ પણ ગાઈસ લ્યો અહીંયા પૂરું થઈ ગયું કાંઈ નહીં હા જાય ઉપર આવ્યું અહીંયા છે ને આપણે પૂરા ને બેબીને કેમ પણ આપણે ગોઠવું આ જો હા હેન બાકી જોરદાર જો હજી અડધું બાકી છે હજી આમાં છે ને કંકુ નાખવાની હે પછી લાલ પાણી કરવાનું હે પછી પગલા પડાવવાનું હે આમાં એવું છે આપણે છે ને આવું કંઈક લાલ પાણી કર્યું છે જો હે ને પછી મોઢે લગાડું કેલો એવું છે તો હવે છે ને આપણે આમાં છે ને કરવાનું છે દીવો થઈ જાય તો જો કે વાહ આવે થઈ ગયો તો તું કરીને આટલી કરીને તો મારા મમ્મી ગયા છે હારે લેવા આ બધા હલાવે છે જો મસ્ત મજાને હલાવે છે જોવા કેમ પણ તો બેબી આવી ગયું છે વેલકમ બેબી નામ નહીં આપવાનું એટલે નામ એટલે કે છોકરી છોકરો હમણાં નથી કહેવાનું એવું આરતી ઉતારો હા મને બાર નીચે ઉતરાવે છે કઈ તો થાતા એટલે ઉભી કરતો પકડ દે તો મમ્મી કરા ને તો પપ્પાને કર દે तुम पूछा कि दे ना લે પડી બોતી દે हाँ बोलो અહીંયા ઠાય ઠામ નાખી દે બેઠા નાખી દે આમ આમ કઈ બેઠા નાખી દે બસ આ પેલું ગાડી નીકળી ભાઈ આ બે પગ કાકી હેઠા મુકાવો તો હારું પગ પડું ભાઈ ઘડી બેબી બેબી નામ ન હોય તો બેબી ક્યાં નહીં માથે બા પકડો તો આ છે ને હાથ પકડો તો કઈશ જો આવી રીતના હિલાવે છે જો
લે ઈ તો આખું ખોલે અંદર વિશે તો આગ ઉગાડશે અંદર વિશે ને તો આપણે આગ ઉગાડ્યું ને અંદર આવ્યું તો ગાઈસ તમારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું હે છોકરી હે કે છોકરો હે એમ પછી આપણે કેવું સોડી હે કે છોકરો હે પછી આપણે કેવું અત્યારે તમારે બધાને કહેવાનું હે છોકરી હે કે છોકરો હે એમ આગ ઉગાડ્યું ને ઉધર પડે તી હા તો ગાઈસ અમારા 9 નંબર આવી જશે અમારા ઘરે જોવો હવે કેમ પણ લઈ એક હાથનું મોજું તો કાઢ નાખ્યું બગા ખાઈ ગાઈસ જોવો પુષ્પારાસ કભી ઝુકેગા નહીં એવું હે ગાઈસ તો આપણે છે ને કેટલું ડેકોરેશન કર્યું ડેકોરેશન કેવું લાગ્યું અસલ લાગ્યું સારું લાગ્યું હા એવું હે ગરમી થઈ ગઈ ભણવા એવું ડેકોરેશન કર્યું ને આ છે બેબીના પપ્પા આ છે બેબીના મમ્મી એવું હે મહેનત કરી છે ને હવે પાછી મહેનત પાછી કરવાની કેમ ખબર કેમ કે આપણે આ બધી અકડમ બકડમ બધું કર્યું ને એ બધું આપણે છે ને નોખું પાડવાનું પાછું આ નોખું પાડીને પાછા કાગળિયામાં ભરવાનું એવું બધું કરવાનું તો પેલા છે ને આવું બધી મહેનત કરી ને આવું બધું વીણીને પાછી મહેનત કરવાની છે આપણે એવું છે ને બેબીને છે ને અંદર લાઈટ નથી એટલે ગરમી થાય એટલે બહાર બધા હુતાશે અહીંયા હુતા આવા પગલા પડ્યા હા મેં દેખાડ્યા નતા દેખાડ દઉં ને આ બેને હવે હાલે છે હવે પગલા પાડે હવે પાડી લો પગલા હાલો મેડ ફટાફટ દોડો મેડ પગલા પડી જાય તો જાય એવું છે તો હવે છે ને આ બધી સાફ સફાઈ પાછી શરૂ થઈ ગઈ છે કામ કરવાની જવું થઈ ગઈ ને સાફ સફાઈ જોઈએ એટલે કહેતા હોય આપણે છે ને આવા નકલી ફૂલડા લેવાય પથરાઈ જાય ને વીણાઈ જાય ને પાછા હસવાઈ જાય એટલે આપણે હાસા ફૂલડા આમ થાય ન લેવાય આમ થાય ખોટા કંઈ કામમાં ન આવે ને ખાલી જો 5 મિનિટ ખાલી કામમાં આવે એટલે એના કરતાં આવા નકલી ફૂલડા હોય તો હાલે ને આમાં લાગે તોય મસ્ત જવો એવું છે તો બધું ભેગું કરીને મૂકી દીધું જવા કેટલા જાતના ફૂલડા હતા કેટલું હતું કેમ કે અમારા ઘરનું એવું છે અહીં જો અહીં કેમ હેર બનાવી દીધી હે ને જો બેબીના શું થાવ બાવલું હે એના શું થાવ મોટા દાદી પરદાદી ત્રીજી પેઢી અમારા દાદી જીવે હજી બોલો તમારે જીવવાનું હે હજી 100 વર્ષ હજી જીવવાનું હે તમારે આ ચશ્મા નવા લઈ આવ્યા એવું લાગે આ હું વી ગયા તા તમે ચશ્મા બદલી લેખા આપણા ભાઈની ઘરેથી વ્યવસી આપણા ઘરે જુઓ વ્યવસી આપણા ઘરે વ્યવસી અને છે ને તમારે બધાને હવે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેવાનું છે છોકરી છે કે છોકરો છે એમ આપણે ફેસ્ટિવલ ને એવું બધું કાંઈ નથી કર્યું આપણે મોઢું પર દેખાડી દીધું છે હવે જોવાનું તમારે છે કે છોકરી છે કે છોકરો છે એમ બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે ને આપણે છે ને બીજા ત્રીજા વિડીયોમાં આપણે કહી દઉં કે છોકરી છે કે છોકરો છે એમ તો પહેલાં તમારે બધાને કહેવાનું છે છોકરી છે કે છોકરો છે એમ બધાને કહેવાનું છે તો હવે છે ને આપણે ત્યાં સવારું ને એની ઘરે કેટલું બધું કામ કરતા કેમ કે આપણે ડેકોરેશન એવું બધું ના કર્યું એવું બધું કામ ને એવું બધું કરતા હતી ના આખો દિવસ વયો ગયો તો હવે આપણી ઘરે ઘણું ખરું કામ છે તો એ કામ કરવાનું છે તો વિડીયો હવે પૂરો કરી નાખશું તમને અમારું વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા બ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય